મિત્રો આજે એવી જગ્યાની મુલાકાત કરવાની છે કે જે કદાચ આપણે જોઈ પણ ન હોય. જી હા, જુનાગઢની તદ્દન બાજુનું ગામ એટલે કે ધંધુસર, ધુંધળીનાથનું ધંધુસર. એવા સાધુ અને સંતો ત્યાં થયા કે જેમણે પોતે તો ઇતિહાસમાં અમર થયા પણ ઘણા બધા જીવોનો ઉદ્ધાર અને કલ્યાણ કર્યું છે. આ ગામમાં જતા જ અહીંયા એક કબીરજીની જગ્યા પણ જોવા મળી અને કબીરજીની જગ્યા જોવા મળી ને એટલે ત્યાંના રૂડા દર્શન પણ કર્યા. પરંતુ અહીંયા કબીરજીની જગ્યા કેમ, આ બાબત માટેના પણ મને પ્રશ્ન થયા અને એટલા જ માટે અહીંના જે લોકો રહે છે એમની સાથે પૂછપરછ કરી ત્યારે આપણી સાથે દીવરાણીયા બાપા છે એ પણ જોડાણા છે. બાપા, આપનું શું નામ છે અને આપ અહીંયા કેટલી ઉંમર છે ને આપ કેટલા વર્ષોથી રહો છો? મારું નામ લખણભાઈ મેનભાઈ દીવરાણીયા. મારી અવસ્થા 83 વર્ષ હાલે અને ધંધુસર મૂળ મારું ગામ, અમારું બાપ દાદા જૂનું ધંધુસર. ખાસ કરીને તમારા ગામમાં ખૂબ ઘણો મોટો ઇતિહાસ છે. ધુંધળીનાથ મહાદેવનું મંદિર, ધુંધળીનાથ પ્યારા બાપુ બહુ પુરાણી એમ કે આ ટીમો જે ધંધુસરનો ટીમો છે ને બહુ પુરાણી છે હતી. એમ બહુ ઇતિહાસમાં ગોકુળમાં 1100-1200 વર્ષ પહેલાના બહુ મોટું ધુંધળીનાથનું મંદિર છે. તે પછી કબીર સાહેબ આ સંપ્રદાય અમારે આજે વર્ષોથી કેવી સંપ્રદાય છે અને મૂળ ગુરુદ્વારો અમારે રણી હોય. બરોબર. દર વર્ષે ભાદરવે પૂનમે ત્યાં મેળો ભરાય. અમે દર ગામના માણસો ત્યાં જઈએ કબીર સાહેબના દર્શન કરીએ. ખાસ કરીને વાત કરવામાં આવે કબીર સાહેબ આ બાજુના નહોતા, પરંતુ આપણું ગામ કબીર સાહેબ સાથે કઈ રીતે જોડાયું? એટલે જે મૂળ તો કબીર સાહેબ છે ને સંપ્રદાય બહુ છે. અમારા કરતા આ ભેર વિસ્તાર મોટો એમ કે કબીર સાહેબ સંપ્રદાય. બરોબર બરોબર. અમારા છે સાધુ આથી જે પેલા વીરદાસ બાપુ કરાવતા એ ગામ મયારીના વેલ, તે પછી વિજયદાસ કૃષિ મંત્રી. હા જી, કૃષિ મંત્રી એ પછી અમારે ધંધુસરના છે, અહીંના પત્ની સિંધુ મેલ છે ને. અચ્છા, ત્યાર પછી જયારે આ વાત કરવામાં આવી આપણે બાપુની, તો એ ક્યારે થયા અને શું હતું? એ આજથી 125 વર્ષ પહેલા ખરો. 125 વર્ષ તો છે. પ્રેમદાસ બાપુ કરીને અહીં આમ રહેતા અને આમ ભિક્ષા માગી રોટલા કૂતરાને ખવડાવતા, બાળકોને કોઈ ઝીણા મોટી પ્રસાદી દેતા અને અહીં રહેતા અને બહુ સંસ્કારી સાધુ હતા. અમુક માણસોને જે દીકરાને ખોટ હતી બાળકોની, એને પણ એની આશીર્વાદથી દીકરાનો જન્મ થયો હતો. બે કે સેવા બન્યા પ્રેમદાસ બાપુ કરીને પછી આવીને. મિત્રો, બહુ સરસ વાત કરી. થઈ ગયા પ્રેમદાસ બાપુ કરીને એક સંત કબીર પંથના, અને એ અહીંયા રહેતા અને ખાસ કરીને એમની જે વૃત્તિ હતી ભિક્ષા વૃત્તિ કરી અને પોતે પોતાનું ગુજરાન ચલાવે અને લોકોને ધર્મમાં રાખવાનો પ્રયત્ન પણ કરતા ને સાથે સાથે પક્ષીઓ હોય, પ્રાણીઓ હોય કે કૂતરા હોય, આ બધા જ છે એમને પોતું જતન કરતા અને સાથે સાથે એની ભક્તિથી લોકોને પોતે રૂડા આશીષ પણ આપતા. એટલે કે ગામ જે છે એ ખૂબ ખુશ હતું અને લગભગ આજથી 100 થી 150 વર્ષ જે છે એ થઈ ગયા છે ને હજુ ગામ લોકો ભૂલ્યા નથી. બાપા, એની યાદમાં તમે લોકોએ શું કર્યું? એ બાપુની યાદીમાં જો સમાધિ પેલા હાથી સમાધિ આવી એની. બરોબર. સાદો ઓટો હતો. ઓટા માથે પછી અમે ભરતી કરી અને પણ કરીને આખું બધું સપરો બનાવ્યું. અને કાયમી ધૂપ દેવા અમે કરીએ. કાયમી આવીને કાયમી લગભગ અમારે આવવાનું 5-10 જણા છે. બરોબર. અને બાકી ગામના માણસો ખૂબ અહીં દર્શને આવે. અચ્છા, ખાસ કરીને એવું એની યાદમાં કઈ તમે વર્ષમાં કોઈ એવા કાર્યક્રમો કરો છો? કઈ રીતે એની યાદમાં કામ કરે? હા, એની યાદીમાં તો અમે કોઈ જેને મોટા કોઈ પ્રસંગ કરીએ, કોઈ ભજન ભાવ છે, કોઈ આરતી કબીર વિશે કોઈ સાધુ સંતો મળી જાય તો એ પ્રસંગ કરીએ. અને દર પૂનમે અમે આવે. દર પૂનમ કબીર સાહેબ ની છે ને દર પૂનમ રહેવાની. બરોબર. અને ગામના માણસો જે સેવકો બધા જે છે ને દર પૂનમે રહીએ અને આવે દેવ દર્શન કરે. આકર ને આને પ્રસાદીમાં આકર હોય, આકર ઘરે. મિત્રો, બહુ સરસ મજાની વાત છે. ધંધુસર ગામ એ ખરેખર ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ બહુ જબરજસ્ત છે. અહીંના લોકો પણ જે છે મજાના છે, દેવી સ્વભાવવાળા, ભગવત ભાવવાળા માણસો છે. અને અહીંયા આગળ જે કહેવાય છે કે આ ગામની અંદર ખેતીવાડી અને ખાસ કરીને પશુપાલનનો વ્યવસાય પણ ખૂબ જ છે. અહીંયા આગળ લગભગ અંદાજે 6-7 હજારથી પણ વધારે ભેંસ છે કે જેમના દૂધ, દહીં છે, છાશ છે, એનું વેચાણ પણ સારું એવું થાય છે. લગભગ જુનાગઢને 15 થી 20% જેટલું દૂધ આ એક ગામ માત્ર પૂરું કરી રહ્યું છે. ત્યારે આવા સાધુ સંતોની આ લોકો ઉપર કૃપા છે. બાપા, તમે ખૂબ જ સુંદર મજાની માહિતી આપી અને આ માહિતીથી લોકો જે છે એમને પણ ઘણું જ્ઞાન મળશે. આપનો ખૂબ ખૂબ આભાર.